મારઝૂડ, ફાયરિંગ, ધમકીના કેસમાં ચૈતર વસાવા 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવાયા છે, જ્યાં વનકર્મીઓ પર હુમલા પ્રકરણની અંદર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનાર આપના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા કે જ્યાં પોલીસે વિવિધ ગ્રાઉન્ડ રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। કોર્ટે 18 તારીખ એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસ હવે એ તપાસ કરશે કે પાછલા 1 મહિના કરતાં વધુ સમયથી ચૈતર વસાવા ક્યાં છુપાયો હતો, કોણે તેમને આશરો આપ્યો હતો, તેઓની પાસેથી રિવોલ્વર હતી, તે આખરે ગઈ ક્યાં। રિમાન્ડનું કારણ હતું એ જ્યારે બનાવ બન્યો ત્યારે વેપન્સ એટલે પિસ્તોલનો ઉપયોગ થયેલાનું જણાઈ આવતું હોય, એ બાબતે હથિયાર પર રિકવર કરવાનું હોય, એને તે દિવસે જે કપડાં પહેર્યા હતા એ પણ રિકવર કરવાના હોય, અને જે 1 મહિનો અને 12 દિવસ સુધી જે બહાર હતા તો ક્યાં ક્યાં હતા એ બાબતે પણ તપાસ કરવા માટે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। બીજી તરફ આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યો। ગોપાલ ઇટાલિયાનો દાવો છે કે પોલીસે રિમાન્ડ માટે રજૂ કરેલા ગ્રાઉન્ડમાં એક ધારાસભ્ય માટે આપત્તિજનક શબ્દનો પ્રયત્ન કર્યો હતો અને તેઓના દ્વારા જ જજના ધ્યાન પર પણ મુદ્દો મૂકવામાં આવ્યો। ઇટાલિયાનો દાવો છે કે કોર્ટ તેમનો વાંધો ગ્રાહ્ય રાખીને સંજ્ઞાન લીધું છે। મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા 1 લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઈશારાઓ કે રાજકીય આકાઓ હશે। એમ રાજકીય આકાઓના ઈશારે આવા નિમ્ન શબ્દો ધારાસભ્ય વિશે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન પણ દોર્યું છે। કોર્ટે એ બાબતનું ધ્યાન પણ એને સંજ્ઞાન લીધું છે અને અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે એ રાજકીય ઘટના છે। અત્રે ઉલ્લેખનીય છે કે 1 મહિનો અને 9 દિવસ પહેલાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર વનકર્મીઓએ મારામારી, ફાયરિંગ અને ધમકીના આરોપ હેઠળ ગુનો નોંધ્યો હતો। જે કેસમાં ફરાર ચૈતર વસાવાની ધરપકડ બાદ હવે કાર્યવાહીનો ધમધમાટ તેજ થયો છે। જોવાનું એ રહે છે કે હવે આ કેસની પોલીસ તપાસમાં વધુ કયા નવા ચોંકાવનારા ખુલાસા સામે આવે છે।